અથર્વ રિયલ એસ્ટેટ ડેવલપરના પાર્ટનર કીર્તિભાઈ પટેલ કે જેઓ સાયન્સ સિટી અમદાવાદ ખાતે રહે છે, તેઓ અને તેમના પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસમાં ચડાવવામાં આવેલ બીલીપત્રનું હવન ગણેશ ચતુર્થીના ખાસ અને પાવન દિવસે કરવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને પાટણના પ્રખ્યાત ભૂદેવ આચાર્ય ડૉક્ટર અમિતભાઈ ઓઝા અને તેમના બીજા ભૂદેવ બંધુઓને બોલાવીને તેમના નિવાસ સ્થાને આ હવનનું આયોજન કરાયું હતું. બિલ્વદલ અર્પણ જે આપણે અર્પણ કર્યા એની શાંતિ માટે યજ્ઞ કરવો પડે. દાખલા તરીકે આપણે 100 બીલીપત્ર ચડાવ્યો તો એનો દશાંશ એટલે 10ની સંખ્યામાં જે મંત્રથી ચડાવો એ મંત્રથી આહુતિ આપવી પડે, ઓમ કરવો પડે. આ લોકોએ બધાએ ત્રણેય ભાઈઓએ થઈ અને લગભગ 6.25 લાખ બીલીપત્ર ચડાવ્યા હતા શ્રાવણ મહિનામાં. હા, એટલે 6.25 લાખનો દશાંશ ગણીએ તો 62,500 આહુતિ થાય. એટલી બધી આહુતિનો આખો યજ્ઞ કરવામાં આવ્યો. ભૂદેવ અમિતભાઈ સાથે વાત કરતા જાણવા મળેલ કે યજમાન છેલ્લા 20 વર્ષથી પવિત્ર શ્રાવણ મહિનામાં બીલીપત્ર ચડાવે છે અને ગણેશ ચતુર્થીના દિવસે હવન કરાવે છે, ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આ હવનના દર્શનનો લાભ લીધો હતો.